નમસ્કાર, તો તમે જોઈ શકો છો આ તલનો મુખવાસ છે। મેં 1 રૂપિયાની પડી લીધી, હું તમને દેખાડું। જો 1 રૂપિયાની પડી છે અને જો પ્રાઇસની જો તમે ગ્રામ કેટલા છે, 2 થી 3 ગ્રામ, 1 ગ્રામની કોથળી છે અને 2 ગ્રામ મુખવાસ છે। તો 1 રૂપિયાની પડી છે, તો આને કહેવાય માર્કેટિંગ। આપણા ખેડૂતો જો આવું કંઈક કરશે ને, વેલ્યુ એડિડ પ્રોડક્ટ કરશે ને, તો જ પોસાશે। હવે આ વાત કરો તો આ 1 ગ્રામનો મુખવાસ હવે છે 2 ગ્રામ, 1 રૂપિયાનું 2 ગ્રામ થાય તો આના મણના ભાવ કેટલા છે તમે કેલ્ક્યુલેશન કરીને કયો, હિસાબ કરીને મને કોમેન્ટ કરો તો આને કહેવાય। તો આપણે હવે ખેડૂતોને એવું જ કરવું પડશે, આપણો ગમે એ પાક હોય ને એનો વેલ્યુ એડિડ પ્રોડક્ટ બનાવીને વેચવી પડશે। માની લ્યો સિંગ છે તો સિંગ દાણા બનાવીને પેકેટ બનાવીને આપણે માર્કેટમાં વેચવા પડશે, હોલસેલ વાળાને આપીને, તોય તો આપણને હારામાં હારા ભાવ મળી રહે સિંગ દાણા। તલ હોય તો મુખવાસ કરવાનો, બધી વસ્તુ, ચણા હોય તો ચણાના ડાળિયા બનાવવાના, XYZ વસ્તુ, એવી રીતે આપણે વેલ્યુ એડિડ પ્રોડક્ટ કરતા શીખશું ને તો જ આપણે આગળ વધશું ને તો જ આપણને પૂરો ભાવ મળશે। આ જો આપણે આ ખેડૂત નથી કમાતા ને એટલે તો આ કંપની વાળા કમાય છે। તો આના માટે તમારું શું કેવું છે ને કોમેન્ટ કરી દો। જય ગૌ માતા, જય ગૌ।